તો બેની જગ્યાએ 4 રોટલી ખવાય એવું એકદમ સરસ યુનિક અને ટેસ્ટી શાક બનાવીશું. તો કેપ્સિકમ મરચાંનું તો તમે શાક બનાવ્યું હશે, પણ આ મરચાંનું તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. તો ચાલો આપણે મરચાંને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. આ સબ્જી મેં પણ પહેલી વાર બનાવી, ઘરમાં બધાને બહુ ભાઈ અને મને પણ બહુ જ ભાઈ. તો મારે તો આ મરચાંનું શાક હોય ને તો મારે શાકની પણ જરૂર ના પડે, એટલું ટેસ્ટી શાક લાગે છે ખાવામાં. તો રાઉન્ડ શેપમાં આપણે કટ કરીશું. તમે સ્લાઇસમાં પણ કટ કરી શકો છો, પણ રાઉન્ડ શેપમાં કટ કરવાથી લુક એનો બહુ ફાઇન આવે છે મરચાંનો. તો વાતોમાં આપણે મરચાં પણ કટ કરી લીધા છે રાઉન્ડ શેપમાં. તમે જોઈ શકો છો કેટલા ફાઇન લાગે છે. મેં મરચાંના ભજીયાની રેસીપી આ રાઉન્ડ શેપમાં કટ કરીને મૂકી હતી. બધાએ બહુ જ પસંદ કરી અને મારા વ્યુઅર્સને હાર્ટલી થેન્ક યુ. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. હવે એક પેનમાં આપણે ઓઇલ એડ કરીશું. ઓઇલ હીટ થાય એટલે અજમો એડ કરીશું. અજમો થાય એટલે રાઈ અને જીરું પણ એડ કરીશું. આ ત્રણેયનો ટેસ્ટ શાકમાં બહુ ફાઇન લાગશે. તો આ છે ને ડિફરન્ટ સબ્જી છે. આ મરચાંનું શાક મેં બનાવીને ટ્રાય કર્યો, બહુ જ ફાઇન લાગ્યું, એટલા માટે મેં તમારી સાથે રેસીપી શેર કરી. હવે જે કટ કરેલા મરચાં છે એ એડ કરી દીધા છે. તમે શાક બનાવો એની સાથે તમારે એકલા ખાવા હોય તો પણ ખવાય આ રીતે. મીઠું એડ કરીશું જેથી ફટાફટ કૂક થઈ જશે. તો આ શાકને 5થી 7 જ મિનિટ બનતા ટાઈમ લાગે છે. મારે તો 5 જ મિનિટમાં આ સબ્જી રેડી થઈ ગઈ હતી અને કૂક થતાં પણ વાર નથી લાગતી. હવે હલ્દી પાવડર એડ કરીશું જેનાથી કલર એનો બહુ સરસ આવે. તો મારી રેસિપીઝ ઘરના બેઝિક મસાલામાંથી રેડી થાય એવી જ હું રેસીપી અપલોડ કરવાનો ટ્રાય કરતી હોઉં છું ફ્રેન્ડ્સ, જેથી દરેકને બનાવવામાં સહેલું પડે. હવે ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. આપણા મરચાં પણ સરસ કૂક થઈ ગયા છે. હવે 1 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે અને આ ચણાનો લોટ છે ને મેં શેકી લીધો છે એટલે બહુ ફાઇન લાગશે. મેં શેકી અને મેં નાના ડબ્બામાં ભરી દીધો હતો. તમારે શેકો નહીં ને તો પણ ચાલે. હવે તમારે વધારે ક્વોન્ટિટીમાં ચણાનો લોટ એડ કરવો હોય તો કરવાનો, પણ મેં 1 જ ચમચી એડ કરી છે. એનાથી મરચાં છૂટા અને ફાઇન રહેશે. સાથે 1 ચમચી જેટલો સિંગદાણાનો આ રીતે અધકચરો આપણે પાવડર એડ કરવાનો. ખાવામાં એટલો ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. આ સિંગદાણા આપણે એડ કરવાથી મરચાં એકદમ છૂટા અને સરસ બનશે. સાથે ઘરના બેઝિક મસાલા આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો. તમારે સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમારે એડ કરવાના બધા મસાલાને. તમે ચણાનો લોટ અને સિંગનો પાવડર વધારે પ્રમાણમાં પણ એડ કરી શકો છો. તો બસ રેડી છે આપણા આ મરચાં. પાણી થોડું છાંટી દઈશું ગેસ બંધ કર્યા પછી, જેથી મરચાં નીચે ચોંટે નહીં. ખાલી પાણી છાંટવાનું જ છે, આપણે વધારે પાણી એડ નથી કરવાનું. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે. થોડું લીંબુની આપણે આ રીતે એડ કરી દઈશું. લીંબુના 3 થી 4 ડ્રોપ્સ એડ કરીશું જેથી ખાટા મીઠા સરસ એવા મરચાં આપણા રેડી થાય. ધાણા એડ કરીશું. તો આ શાકનો ટેસ્ટ ખાટો મીઠો અને બહુ જ સરસ લાગે છે. તો ચોક્કસથી આ શાક બનાવવાનો ટ્રાય કરજો. તમે 2ની જગ્યાએ 4 રોટલી ખાશો એટલું સરસ આ શાક લાગે છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.